નમસ્તે ખેડૂત મિત્રો, અત્યારે આપણે ગણેશભાઈની વાડીની અંદર જર્મન સીડ કંપનીની ટેટી ગૌરી જોવા માટે આવ્યા છીએ અને આપણે હારે છે પ્રભાતભાઈ શિવરામ એગ્રો પાડિયાદથી અને ગામ ઉમરાળા, તાલુકો રાણપુર અને જિલ્લો બોટાદ. અને આ તારીખ, વાવેતર તારીખ અને બધું છે, આપણે વધારે વિગત ખેડૂતને જ પૂછીએ. નમસ્તે. નમસ્તે. અને આપનું આખું નામ? આપણું આ ગામ ઉમરાળા, તાલુકો રાણપુર, જિલ્લો બોટાદ. મારું નામ છે ગણેશભાઈ મથુરભાઈ ડાયભી. અને આ જે તમે ટેટી વાવેલી છે, કઈ કંપનીની વાવેલી છે, શું નામ છે એનું? આ જર્મન ટેકનોલોજીની ગૌરી ટેટી વાવેલી છે અને વાવેતર તારીખ છે 12/1/2026 છે. અને આજની તારીખ કેટલી છે? આજની તારીખ 9/4/2026. ઓકે, ટોટલ 87 દિવસ થયેલા છે આજે. અને તમે કેટલા સમયથી ઉતારો છો? એને આ 22 તારીખથી ઉતારવી છે. 22/3 થી ચાલુ કર્યું, આજે 9/4 છે, એટલે ટૂંકમાં સમજી લો ને કે 14-15 દિવસ જેવું થયું કન્ટિન્યુ ઉતારવાનું. અને આ વેરાયટી તમને કેવી લાગે છે? વેરાયટી એટલે આ જે રહી ને ગળપણ એટલું છે અને મોટી થઈ અને વધારે બેઠક. બરાબર. અને સાઈઝ કેવડી રહી? સાઈઝ રહી આ કિલો ઉપર 700 ગ્રામથી માંડીને તે કિલો 1.5 કિલો સુધીની સાઈઝ થઈ એમ. અને માર્કેટમાં શું ભાવથી વેચાય છે? માર્કેટ અત્યારે હાલમાં કાલનો ભાવ 35 રૂપિયા કિલો વેચાણી અને આજે 32 રૂપિયા ભાવે વેચાણી. આજે 32 રૂપિયા વેચાણી. બરાબર. અને આટલા ટેમ્પરેચરની અંદર વેલાની ટૂંકમાં જે કન્ડિશન જોવી તો કેવી છે? આ વેલા રહ્યા ને એક પણ વેલો હુકાણો નથી અને એકદમ લીલો ને લીલો છે. નીચેથી પ્લોટ આપણે બતાવવું હોય, આટલા દિવસથી ઉતારો છો છતાંય કન્ટિન્યુ કેટલી ઉતારેલી છે? આમાંથી લગભગ ઘણી ઉતરી ગઈ અને હજી આમાં ઉતારવાનું ચાલુ જ છે. આપણે લાઈવ ખેડૂતોને બતાવો ગણેશભાઈ કે આ ટેટી લાગેલી છે. આ બધી લાગેલી છે. આટલી પડી છે ને? આ બધી અહીંયા પડી છે. બરાબર. બીજે કે આ બસ બધી સાઈઝ કેવડી છે? આ સાઈઝ બધી 700 ગ્રામ આજુબાજુની સાઈઝ થઈ છે. પ્રભાત છે, તમારું કેવું શું છે? તમારું કેવું છે? નમસ્તે સાહેબ. નમસ્તે. આ જર્મન વાળાની ગૌરી વેરાયટી છે. હવે એ ફ્રૂટ સેટિંગમાં બેસ્ટ છે. બરાબર. સુગરમાં સારી છે. બધા ફ્રૂટ એક સરખા થાય છે. બરોબર. અને વેલાની ફંગી સાઈડ ઓછી લાગે છે. બરોબર. અને માર્કેટની અંદર ભાવ પણ સારા મળે છે બીજી વેરાયટી કરતા. બરાબર. ઓકે. હાઈસ્ટમાં ભાવ આના મળે છે અને સારી વેરાયટી સારી છે. સાઈઝમાં છેલ્લે સુધી સારી રહી? હા, ઠેઠ સુધી સારી જ રહેશે સાહેબ. અત્યારે આનું વજન કેટલું હશે અંદાજિત છે? 800 ગ્રામ જેવું છે. આપણે હમણાં એક નાનો વિડીયો બનાવીએ, કાંટો રાખીને કે કેટલું વજન હશે. ઓકે.